ચાલુ થયા વળી અને આ જૂની સીડી નવી સીડીથી ગરમ પડે હરી હા બરાબર સોમનાથ બરાબર બાબુ બરાબર જો અને વરસાદ ચાલુ છે ફૂલ પડ્યો અને આ જૂની સીડી નવી સીડીથી ખરાબ જય ગિરનારી વરસાદ આવ્યો ભાઈ વરસાદ આવ્યો જોવો આ બધે હાથાણા જુઓ પલરવાનું થાય આજ તો આયો આમોન આયો જો વરસાદ આવ્યો ને મોજો છોકરા ખુશ થઈ ગયો આમોન આમ જો કાંઈ દેખાતું નહીં આપણે પલરી રહ્યા આપણે એકવાર પલરી લઈએ એલા મારો છે એમ તો વરસાદ ચાલુ છે અને આમ જુઓ આપણે પલરી ગયા રેનકોટ લીધો ફેર્યો હે નહીં અને વાહ થયો ફૂલ આમ જો ઉપરનો નજારો અને એકવાર પાછળનો નજારો જો ભાઈ સાહેબ ખતરનાક જો એકવાર મને આ પાછું બતાવજો નીચે પાણી છે તળાવ છે ને બધું દેખાય રહ્યું મોબાઈલમાં નહીં દેખાય જો તળાવ દેખાય રહ્યું મોબાઈલ અને આપણે પલરી ગયા અને આને શું પહેર્યું હે ફૂલ પકડાવી ગયા ફૂલ ચાલુ છે આપણે પલરી ગયા આમ જુઓ છોકરાઓની મોજ મેરે કો દિખાઓ જરા હાલે વરસાદની ફૂલ મોજો હા ચાલુ વરસાદની મોજો ગિરનાર આ મોજ એટલે હિંમત નથી શું હે જેવા પાણી પીવાનું ભરાઈ રહ્યા ભાઈઓ ના બરાબર જાય જો પાણી કેવું તાજું વરસાદનું પાણી ભરાઈ જાય અને તમને હવે એક નજારો દેખાડો ખતરનાક જુઓ ભાઈ અહીંયાથી જુઓ એક વાર જુઓ નજારો જુઓ કેમેરો સાફ કરજો જો ઉપર જવાનું આપણે છેટ અને આ નજારો જોયો એક નીચે કાંઈ દેખાતો નથી જો તમને બતાવો પાછળ તો કોણ જતા ઓહો એકદમ નીચે અને નીચે કાંઈ દેખાતું નથી જો આ પાસે બધું વ્હાઈટ કાંઈ દેખાતું નથી ચાલો ઉપર વરસાદ ચાલુ ફૂલ મોજો પડી ગયા આપણે ભાઈ ફૂલ બાકાજી ગયા હાલો વરસાદ ફૂલ ચાલુ હોય જોરદાર હા જો પાણી આવે તમારે મનનું હમણાં જો ચલો પાણી આવે જો આમ આગે જો ડુંગર ઉપરથી પાણી આવે જો તો વરસાદ આપણે ખૂબ છે અહીંયાનો માહોલ જરાક તમે જુઓ વરસાદ કેમ જાય જુઓ તમને દેખાય જુઓ વરસાદ કેમ જાય જુઓ વાદળ દેખાય ને એકદમ ખતરનાક અહીંથી જુઓ એકવાર આપણે તો પલરી ગયા રેનકોટ પહેર્યો પેલામાં હવે ભાઈની પણ આવે ટાઢી અને જો આપણે સામે આપણી બોલે ત્યાંથી શરૂ કરીએ તો ચાલવાનું ત્યાંથી આપણે હમણાં લોકો તો મને દેખાતો નહીં આપણી બોલેરો આગળ પડી છે બોલેરો તો મને નથી દેખાતો આપણે હું અહીંયાથી શરૂ કરીએ તો આ સાઈડથી હમણાં ફરી અહીંયા પગે અને અહીંયા આવ્યા છીએ હવે જવાનું હજી તો ઉપર જવાનું જો ટોચ દેખાણી છે હજી તો બહુ દૂર ચાલો જો અહીંયાથી સીડી બેક થઈએ ફૂલ વરસાદમાં ચાલુ વરસાદ જુઓ આ બાજુ જો ટોચ હજી અહીંયા કાંઈ દેખાતું નથી અને નીચે નજારો જુઓ તમે એક વાર અહીંથી જુઓ ખતરનાક હો
જો આપણે આવી ગયા છીએ જુનાગઢ. જો નીચે જુઓ ભાઈ, નીચે જુઓ ક્યાંથી આવે છે બધા. જો અને આ જોવાનો રેનકોટ ઉડી જાય અને જ્યાં ઉપર જવાનું અને ફૂલ મોજ ચાલુ વરસાદ જો ભાઈ શું કરે ત્યાં જો ખૂણા જો અને નીચે જો ત્યાં છે. અને આપણા ગ્રુપ મેમ્બર જાય વિડીયો ઉતારતો આપણે વિડીયો ઉતારી ક્યાં ગામના? હા ક્યાં ગામના? હું પાકીટ ખોઈ તમારું પાકીટ ખોઈ ગયું તમારું? 5000 રૂપિયા લઈને ફોટો પાડો મારો. જો હવે ડુંગર દેખાડો આમ જો. અને ઓ જે ત્યાં છે જે આપણે અંબાજી શિખરે તે ઉપર છે. આપણે જૂની સીડી જાય એટલે આગળ જાઉં નવી સીડી ભેગી થાય આપણે બતાવું. અને જો અહીંયાથી માહોલ જોઈ લો, ઉપર ટોચ ઉપર આવી ગયા. અહીંયા સીડી જો ખતરનાક જો ત્યાં ગામ દેખાય. અને આ સીડીઓ બનાવવાને કમાલ કહેવાય કે આવી સીડી બનાવી જુઓ પથ્થરા ચીરતી. બધા પોરો ખાય રે ભાઈઓ. તો આપણે ખાઈ થોડો કેમ કે જો વરસાદ બહુ છે અને પવન તો વાત મૂકી દે એટલે બહુથી આવી ગયા છે. મને એકવાર આ બાજુ વાત બતાવી દઉં. એવો વરસાદમાં જુનાગઢ આવવાની મોજ કેવી એટલે સાચું બોલજો. મજા આવે ને? હા વાદરા જાય જો ભાઈ, વાદરા બતાવી. આ બધું વાદરા જ વાદરા જાય તમને પહેલાં બતાવી દીધા મેં વાદરા. ટકાક ટક જો આપણું ગ્રુપ બેઠો. જુઓ હજી ઉપર જવાનું. હાલો ઉપર જવાનું, રોકાવાનું નથી. ઓલા હાલો જય ગિરનારી. હા જય ગિરનારી. હાલો છોકરા બધા એમ તો હેમતમાં વર્તના ભલે ઢી થઈ જાય. તો આપણે આવી ગયા છીએ જુઓ વાદરામાં. આપણે વાદરામાં આવી ગયા. જુઓ અહીંયા ઉપર કાંઈ તમને દેખાતું નહીં હોય. બરે પાણી આવી ગયું. જુઓ આ બધે વાદરા જોવા નીચે. જુઓ હા ભાઈ તો હવે બીજી વાર આવવાના નથી, ના પાડે રહ્યા. હા ભાઈ લઈ ગયા ભીડો. હજી તો છોકરાને લઈને બાકી. છોકરા થાય તો લઈને આવવાના તમારે. હોલા વાંઢો. હા રેડી ગુડ. બેસવાનું થતું જ નથી. પાકા ચીકી બોલવાનું થાય. હે જો નજારો જો આ સાઈડ એકદમ વાદરા. આ નજીક અહીંયા સમજો કેટલી ભોય એવું કાગર 50 ફૂટ હશે, 50 થી 70 ફૂટ એટલી ભોય દેખાય. નીચે તમને જાઓ જો એ નીચે કજાડા દેખાય. આપા કાંઈ દેખાતું હે નહીં વાદરા. આ જો આ ભાઈ બેઠો અહીંયા બાકાચીકી બોલે. જુઓ કાંઈ દેખાતું નથી. ફૂલ વરસાદ અને પવન પણ ફૂલ છે અહીંયા ઉપર. તો ચાલો આગળ જઈએ. જો ભાઈ વાદળા જાય. જો નજારો વાદળો નજારો. જો વાદળો કેમ જાય. હા જોયેલા પછી રેનકોટ છુપાવી દીધો કેમ કે પલરી ગયા આખે પછી રેનકોટ પહેર્યો. જોવા જાય બીજા. જો નીચે કાંઈ દેખાતું નહીં પાછળ. ચાલો આગળ. જો મર્યા ટાઢે અને થાકે અહીં. પાછો આપણે રેનકોટ કરી લીધો હે કેમ કે ટાટ બોરી હતી. કમસે કમ 4000 પગથી પહોંચ્યા હજી. જો બધાને હવે આપણે નીચે કંઈ દેખાતું નથી એટલે આપણે પેલી સેફટી માટે અહીંયા બધા ભેગા થઈ જાવ. પછી પાછા આગળ બધું જો મસ્ત સીડી આવી. હવે નજારો જો એકવાર બધું વ્હાઈટ. આવી સીડીઓને મજા આવે હાલવાની. જુઓ નજારો જુઓ પહાડનો નજારો. એટલે પાણી પીવું હોય ચાલે રહ્યું. જુઓ પાણી આવે. પાણી પી લેલા પાણી. પાણી પીને તો પડેગા ના.
ये देखो जो આપણે અહીંયા બધા પાણી પીશું મસ્ત મજાનું વરસાદનું પાણી આવે ઉપરથી પથ્થરમાં જો ચોખ્ખું પાણી છે એકદમ देख सकते हो જો આપણે પાણી પીએ जाने दे अभी तू પાણીનું આપણે કાંઈ લઈ નથી એટલે અહીંયા પીશું આપણે પી લઈએ હવે જો બધા પીએ રહ્યા વારા ફરતી બહુ ઠંડુ ઉપરથી વરસાદનું પાણી બહુ ઠંડુ છે અને જો અહીંયા ગુફા પણ છે અંદર જો એક આ જૂની સીડી હજી પાણી પી લઈએ પછી આપણે આગળ પાણી પીને આગળ વધીએ બરાબર બધા ભેગા બધા જો તમને વાદળા જો આમ જો નીચે તો કાંઈ તમને દેખાશે નહીં જુઓ જો નીચે જુઓ અને જુઓ આટલી આપણી સેફટી જો 20 ફૂટથી નીચે કાંઈ દેખાતું નથી અને ઉપર જુઓ હજી આપણે ઉપર જવાનું છે ટોચ ઉપર ક્યાંય વાદળ કાંઈ દેખાતું નથી તો ચાલો આપણે જઈએ ઉપર હાલો એ છોકરો હાલો ઉપર જઈને આપણે એક મસ્ત વિડીયો બનાવશું રમવાનો ભાઈ બધા રમતા બહુ આવડે સરસ તો ચાલો વરસાદ બંધ થઈ ગયો છે પણ ઝરમર ઝરમર વાદળા હજી છે અહીંયા બરાબર જુઓ ભાઈ નજારો અહીંયા આવ્યો છે જુઓ અહીંયા એકદમ સીડી પ્લેન છે આવી સીડી હોય ને તો મજા આવે થાકી નહીં આપણે નહીં આવડા બોલ કાક હા પછી મરી ગઈ હા પાછું નીચે જવાનું કા ના ના હાલો इधर दूसरी बार कभी मत ना જો અમે પાછા ઉપર ચડે ને પાછી આ જૂની સીડી નીચે ઉતરી આવે ક્યાં જાય છે જઈએ આપણે જોઈએ આપણે ક્યાં જાય છે આટલા સુધી આપણે ઉપર જ આવ્યા છીએ અને હવે અહીંયાથી જુઓ સીડી નીચે ઉતરી અહીંયાથી નીચે જાય હવે ક્યાં જાય છે ભગવાનને ખબર આપણે સીડી જાય ત્યાં સુધી જવાનું થાય છે એમાં કાંઈ ઘટતો નથી જુઓ નીચે ઉતર્યા બધા જુઓ નીચે જાય જુઓ જુઓ હવે પાછા ત્યાં સુધી આપણે ઉપર આવ્યા ને ત્યાંથી આપણે પાછા નીચે જઈ ગયા તો અહીંયાથી આપણે નીચે તમે એકવાર નજારો જુઓ એકવાર વાદળનો જુઓ કાંઈ દેખાતું નહીં ઓય એકવાર ઓરે કરો તો જુઓ ત્યાં ઝરણું વાલે રહ્યો મજા આવે નાહી લો એક નાવું હોય તો જુઓ અહીંયા ફૂલ વરસાદ બાકાજી બોલે રહ્યો ને ત્યાં ઝરણું વાલે રહ્યું પાણીનું મોજ મોજ ભાઈ હાલો તમને ઝરણું બતાવી ફોટો પાડો મારો ફોટો પાડો અહીંયા ઝરણાની મોજ આ મોજ જો વરસાદની બાકાજી જો આમ ઉપર કાંઈ દેખાતું નથી અને અહીંયા એકદમ મસ્ત પાણી આવે છે ચાલુ જ છે જુઓ ઝરણાની મોજ જુઓ આ મોજ આ જુઓ લઈને ઓલા જુઓ ઝરણાની મોજ જુઓ હા જો જો ઝરણાની મોજ ભાઈ એકદમ ફૂલ ટાઢો વરસાદનું પાણી એકદમ લાવ્યું જુઓ એ પીવા જ પી લેજો ઓલા અહીંયા મસ્ત પાણી હા પાણીની બોટલ નતા જુઓ ઉપરથી આવે સીધું ઉપરથી આવે ઉપરથી ઉપર ટોચ ઉપરથી આવે નીચે આમનો મનસુખભાઈ કરે છે પાસેથી જ નીકળી જાય આમનું જુઓ જો આ લીંબુ છે આ લીંબુ લઈ લેજો ઘરે લાવવાનું ઓલા જો લીંબુનું ઝાડ છે લઈ લેજો થેલો ભરીને ઉપાડીને ગયા ને એમાંથી પગ છે જો આ બાજુ કાંઈ દેખાય જો મારે ત્યાં મેમ્બર ઊભા જુઓ તમને ઝૂમ કરીને બતાવું જુઓ અહીંયાથી 5 સીડી છે અહીંયા 1 2 3 જ ઊંચી છે 50 ફૂટ છે ત્યાં કાંઈ દેખાતું નથી રૂગા વાદળા છે ઉપર કાંઈ નથી દેખાતું જો બાકાજી અને અહીંયા તમને દર્શન કરાવી માતાજી જો ભાઈ જય મા ખોડિયાર જો ખોડિયારમાંનું મંદિર છે ત્યાં લખેલ છે જય માતાજી જય મા ખોડલ જો ખોડલમાંનું મંદિર છે અહીંયા આપણે જૂની સીડી અહીંયા ખોડલમાં મંદિર આવે તો તમે દર્શન જરૂર કરજો તો હવે પાછા આપણે બધાને આગળ મળી બધાને એકવાર ભેગા કરી લઈ જો તમને બતાવો લીંબુનું ઝાડ નથી છે લીંબુ કાંટા લીંબુ જેવા છે પણ લીંબુનું નથી લાગતું શેનું હોય ખબર નથી બરાબર આ લીંબુની માસી છે માસી ઝાડ છે આપણને ખબર નથી શું હોય લીંબુડો છે લીંબુડી આવે આપણે ખાઈ રહી નહીં એલા મૂકા રેડિયાલો મૂકો કહે આ લીંબુડો છે અહીંયા નીચે બહુ અવાજ આવે પાણી ઉપરથી પડે રહ્યું અને જો અહીંયા જુઓ એકવાર અમે એકદમ અંધારો થઈ ગયું અહીંયા કાંઈ દેખાતું નથી 50 ફૂટ દૂર કાંઈ દેખાતું છે હા અહીંયા જો તમને જંગલમાં જૂની સીડીમાં વાઘ બગ મળી જાય તો પૂરું આ કેરીનું ઝાડ આવ્યું બહુ સરસ થોડાક મોડા પડ્યા ભાઈ જો આમ જો કેરીનું ઝાડ જો મોટું ઓહો ભાઈ 1 મહિનો પહેલાં આવા કેરીઓ ઝાડ હતા પણ વાંદરાએ રાખ્યું તો કેમ કે વાંદરા અહીંયા ન રહેવા દે આમ જો કેરીનું ઝાડ જુઓ જબરદસ્ત દેશી કેરી છે હા એ તો છે
નથી હોય જો અહીંયા કોણામાં ઉગ્યું મોટા મોટો આંબાનું ઝાડ છે ભાઈ એક નથી આ બીજું આવ્યું બે છે આ ત્રીજું પડતો નહીં આવજો હજુ અરે અહીંયા રૂગો કેરી જો આગળ કાંક આશ્રમ આવે આગળ છે આશ્રમ તમને બતાવી ચાલો આગળ હવે એવું લાગે કે અહીંયાથી આપણી ભાઈ સાહેબ અહીંયા કાંક આવ્યું છે જુઓ શું છે 57 આશ્રમ ગિરનાર શ્રી ભગવતી દાસ બાપુ અહીંયા બાપુનો આશ્રમ છે જો અહીંયા અહીંયા જૂનો મહેલ અંદર બાપુનો આશ્રમ એટલે અંદર જવાનું આપણે નથી થતું આપણે બાકી જો અહીંયા એકા કેવું મસ્ત છે જો અહીંયા શું છે ગુફામાં જવાની આપણી હિંમત નથી તમને બતાવી દો અહીંયા ખાતે જો અહીંયાથી 2 સીડી થાય શું અહીંયા બોર્ડ મારેલ છે જુઓ મહાજન 108 સંત દાસજી ભવન ભરતવન ગિરનાર ભરતવનની જગ્યા તરફ તો આ જે છે ભરતવન એવું કંઈક છે અહીંયા જો આ મંદિર છે અંદર દીક્ષા કલ્યાણ ભૂમિ અને તમે વાંચી લેજો નીચે છે મંદિર જુઓ તમને બતાવી દઉં નજારો જો અહીંયા સીડીઓ નીચે બહુ જાય આશ્રમ જ છે અહીંયા પણ બોર્ડ મારેલ છે બાપુનો આશ્રમ છે અને જો જૂના જમાનાનો બનાવેલ ખતરનાક બનાવેલ કેવી રીતે બનાવેલ છે જુઓ ખતરનાક બનાવેલ છે અહીંયા અને અહીંયા હનુમાન ધારા તો અહીંયા છે તો જુઓ હનુમાન ધારા છે તો આપણે ત્યાં જઈએ હનુમાન ધારા જોવા તો તમને જરાક બધા એવું બાજુ જાય હેરા પણ હું તમને બતાવી દઉં જરાક હનુમાન ધારા કેવું છે હનુમાન દાદાના દર્શન કરી લઈએ આપણે જુઓ એક અહીંયા જુઓ તમને નજારો ઓહો ખતરનાક જુઓ અહીંયા હનુમાન ધારા છે અહીંયા આશ્રમ જ છે 57 આશ્રમ જુઓ ગિરનાર અને અહીંયા જ છે હનુમાન દાદાનું મંદિર જો અહીંયા પણ કેરીઓના ઝાડ બહુ આ બધી કેરીઓ છે ઉપર બહુ મોટા મોટા ઝાડ છે આ બાજુ પાછું ઝરણું અહીંયા ચાલુ છે બીજું અને આ જ છે શાયદ હનુમાનનું મંદિર હોય સીસીટીવી કેમેરા પણ ના તો તું કે નેમિનાથ ભગવાનજી આ નેમિનાથ ભગવાનજી છે એના આપણે દર્શન કરી લીધા હે તો હનુમાન ધારા આ બાજુ છે આ તો આશ્રમ છે તો આ બાજુ હનુમાન ધારા છે પણ આપણા બધા ગ્રુપ મેમ્બર પહેલી બાજુ ભાગ ગયા છે તો આપણે હનુમાન દાદાને અહીંયા દર્શન કરી લીધા છે આપણે નેમિનાથ ભગવાનના તો હવે આપણે ગ્રુપ બધું ઉપર જાય ઉપર તો આપણે પણ એમની સાથે જાઉં એ હવે આને મળીએ આપણે ભેગા થઈએ પછી વિડીયો બનાવી તો આપણો હું તેમને પહેલાં ભેગો થઈ જાઉં ચાલો તો જો આપણા બધા ફેમિલી ગ્રુપ બધા ભેગા થઈ ગયા અહીંયા નજારો કંઈક અલગ જ આવે રહ્યો બહુ સરસ આવે અહીંયા અને આપણે બધા ભેગા થઈ ગયા અને હજી બીજા આગળ છે તો એને ભેગા થઈને આપણે કન્ટિન્યુ વિડીયો ચાલુ કરીએ આગળથી તો ત્યાં સુધી લાઈક કરી નાખો વિડીયોને શેર કરી નાખો જો અહીંયા કાંઈક આવી ગયું છે આવી રીતના રૂમ બનાવેલ છે ઉપર અહીંયા વાંદરા ઉપર બેઠા છે અહીંયા 3 માળ છે 2 નથી 1 2 ને 3 હા 3 માળના મકાન બનાવે અહીંયા ડુંગર ઉપર 5000 પગથી ચડ્યા આ બધું સિમેન્ટ ને અહીંયા બધું કેવી રીતે પગાડ્યું છે જુઓ જય નેમિનાથ મહારાજ મંદિર છે અહીંયા જય નેમિનાથ મહારાજ દુકાન ખોલે ક્યાં દુકાન જો ભાઈ અહીંયા દુકાન ખોલે આપણે નાસ્તો પાણી લઈ લઈ લગભગ તો નોટ હાલશે નહીં અમારા પૈસા બધા પલરી ગયા એવી લઈ લે તો લઈ લઈએ ગૂગલ પે તો અહીં ટાવર જ નથી આવતો અહીંયા જે આવે ને એ 5 વર્ષ હેલું જીવે અહીંયા સિસ્ટમ છે ના હા વાંધો નહીં પલરે નહીં વાંધો નહીં તો બધા તો દઈ દીધા ને હા ના બધા તો દીધી દુકાન ખોલે નાસ્તો બાસ્તો કોઈ લઈને આવો ને તો નીચેથી લઈને આવજો અહીંયા હેલના 120 રૂપિયા હે ડબલ જ ભાવ હે ને કચોરી આવે
5 રૂપિયા એના 10 રૂપિયા છે અને એ વ્યસન નહીં કરવાનું બરાબર ને જે નાસ્તો લઈ આવો એ નાસ્તો જો અંધારો થઈ ગયો હોય તમારે કોઈને નાસ્તો આવવો હોય અહીંયા તો નાસ્તો નીચેથી લઈ આવવાનો કેમ કે અહીંયા ડબલ ભાવ છે 5 વાળી વસ્તુનો 10 રૂપિયા હજી તો આપણે 5000 પગથી પગે હજી 5000 ઉપર છે ઉપર લગભગ આનાથી આ પહેલી જ દુકાન આવી છે પહેલી જ દુકાન આવી હજી પહેલી જ દુકાનમાં ડબલ ભાવ છે 5000 પગથી અને ઉપર મંદિર છે અહીંયા જુઓ ઉપર ખતરનાક મંદિર છે અને આપણે હવે જઈએ આગળ કેમ કે આપણા અડધા મિત્રો બધા આગળ ભાગ ગયા છે તો આપણે તેને ભેગા થવાનું 7 જણા અહીંયા છે ને 7-8 આગળ છે તો આપણે એને ભેગા થશું પેલા રૂપ બતાવજી પાછળ બધું હોય એની પગથી નથી હાલવા सब गार्डन गार्डन हो रहा है ગાર્ડન જો સ્વર્ગની સીડી આવી ગઈ અહીંયા હવે આપણે લાગે રહ્યો કે ગિરનારની પગથી ચડી રહ્યા જુઓ જો આ પગથ હાલો ઉપર નહીં જઈ ઇન્સ્ટાગ્રામ વાપરી ચાલો ઉપર ચડી શાક તો ઉતરી ગયો નહીં એટલે ફલ રહ્યા ને એટલે શાક ઉતરી ગયો વાંધો નહીં જો નજારો જૂનાગઢનો ભાવ નીચે વધારે ઠાક લાગે આ જૂની સિની બાપા કાંઈ લખેલ તો થાય નહીં કેટલે પગથી ચડ્યા એટલે ખબર નથી પડતી પણ આગળ કંઈક લખેલ આવે તો મને બતાવો કેટલી પગથી પગે હનુમાન ધારાથી આગળ આવી ગયા આપણે અને જો અંદર જો કેટલું અહીંથી શાયદ 20 ફૂટ જ છે 2 4 6 8 10 ને 12 હા 13મી પગથી અમે જો 13 પગથી કાંઈ દેખાતું નથી ફૂલ ધુમ્મસ છે એટલે વાદળા છે મતલબમાં કાંઈ દેખાતું હે નહીં ચાલો આપણે મને બતાવું આગળ કેટલી પગથી અમે ચડ્યા અહીં અને ક્યાં પગે આપણે તો ખબર નથી ઓહ આમ કેવા જવાય પગથી જાય છે અહીંયાથી આ બાજુ જાય ને રેડી ચાલો ઉપરમાં રસ્તો કેમ આ બાજુ છે ચાલો તો આગળ મળીએ હવે આપણે